હલો, આજે અમે બુદ્ધ ટેમ્પલ આવ્યા છીએ ટોરન્ટોમાં. બુદ્ધ ટેમ્પલ એ ચાઇનીઝ લોકોનું છે. અહીં આગળ ચાઇનીઝ લોકો વધારે આવે છે કારણ કે એ ટેમ્પલ એમનું છે. તો અત્યારે અમે ત્યાં આગળ આવ્યા છે અને અહીંયા આગળ પ્લેસ બહુ મોટી છે. બહુ મોટા પ્લેસમાં બુદ્ધ ભગવાન બેસાડેલા છે અહીંયા. અને અહીંયા જોવાનું બી છે, ફોટોગ્રાફી માટે પણ બહુ જ ફાઇન પ્લેસ છે. તમે અહીંયા આગળ એકવાર આવશો ને તો તમને બહુ જ ફાઇન ફીલ થશે. અહીં આગળ બધું જ બહુ ફાઇન છે. અહીં આગળ બુદ્ધ ભગવાનની મૂર્તિ બહુ બધી મૂકેલી હોય છે. એટલે જુદા મંદિર તો ના કહેવાય, બુદ્ધ ભગવાન ટેમ્પલ કહેવાય. સો બુદ્ધ ભગવાન ટેમ્પલ બહુ ફાઇન છે. અને અત્યારે અમે જ્યાં આગળ છીએ ત્યાં આગળ સ્ટાર્ટિંગ છે એરિયા, અને એ એરિયામાં પહેલાં જ બુદ્ધ ભગવાનની મોટી મૂર્તિ મૂકેલી છે, જે તમે જોઈ રહ્યા હશો અત્યારે. બહુ જ ફાઇન એનું ગેટઅપ છે અને બહુ ફાઇન જગ્યામાં છે. એકદમ વાતાવરણ તમને એકદમ શાંત લાગશે. બહુ જ ફાઇન છે. અને હવે તમે જોશો તો નીચે પણ ફોટોગ્રાફી માટે બહુ ફાઇન પ્લેસ છે. ફોટોગ્રાફી બહુ ફાઇન થઈ શકે છે, પણ બધા જુદા ટેમ્પલ છે દૂર. હું તમને જોવા આ કેમેરામાં ફોનમાં બતાવી રહી છું. બધા દૂર ટેમ્પલ છે અને અહીં આગળ કાર પાર્કિંગ છે. હવે અહીં આગળ બેલ વગાડવાનો છે, તો અમે બેલ વગાડવા માટે વેઇટ કરી રહ્યા છીએ. આ મારા હસબન્ડ છે જે બેલ વગાડે છે. અત્યારે બેલ વગાડવામાં મજા આવે છે અને એવું કહેવાય છે કે 3 વાર બેલ વગાડવાનો, તો આપણી જે મનોકામના હોય એ પૂર્ણ થાય. તો મારા હસબન્ડે બેલ વગાડ્યો, પછી મેં બેલ વગાડ્યો. અને હવે અમે બુદ્ધિસ્ટનું મેઇન ટેમ્પલ જે છે ત્યાં આગળ આવ્યા છે. પણ ત્યાં આગળથી બધા અંદર જવા માટે વેઇટ જ કરી રહ્યા છે, કારણ કે મને અને મારી ભાભીને ફોટોગ્રાફી માટેનો બહુ શોખ છે, જેથી કરીને અમે ફોટોગ્રાફી કરી શકીએ. તો અમે અત્યારે હું તમને બતાવી રહી છું બુદ્ધ ટેમ્પલ એ છે. હવે હું ને મારા ભાભીએ ફોટોગ્રાફી કરી દીધી છે. હવે બુદ્ધ ટેમ્પલમાં અમે અંદર જઈ રહ્યા છે અને અંદરનો નજારો પણ એકદમ ફાઇન છે, સુપર્બ છે, જે તમને હું બતાવી રહી છું. અંદર ફોટોગ્રાફીની તો મનાઈ છે, પણ ભૂલમાંથી અમારાથી ફોટોગ્રાફી થઈ ગયું. હું તમને ના બતાવત, પણ અત્યારે મારાથી ભૂલમાંથી ફોટોગ્રાફી થઈ ગયું. હવે આ મંદિર છે, બહુ જ ફાઇન છે, પૂરા ગોલ્ડનું છે. હવે આ રિયલ ગોલ્ડ છે કે નહીં એ મને નથી ખબર, પણ આ બહુ જ ફાઇન છે ટેમ્પલ. અને અત્યારે તો અમે બધી ફોટોગ્રાફી જ કરી રહ્યા છીએ. તમે આ બધું મંદિરમાં જોઈ રહ્યા છો, મંદિર એટલે બુદ્ધ ટેમ્પલમાં બધું જોઈ રહ્યા છો. હવે આપણે ગુજરાતી લોકો તો હવે મંદિર ટેમ્પલ એટલે મંદિર જ બોલીએ ને, પણ મારાથી હવે ટેમ્પલ એવું ક્લિયર બોલાતું નથી, એટલે મંદિર બોલાઈ જાય છે વધારે. તો તમે આ જોઈ રહ્યા છો મંદિર, મીન્સ ટેમ્પલ. અહીં આગળ મારા હસબન્ડ બી ફોટોગ્રાફી કરે છે. અમને ખબર જ નથી કે ફોટોગ્રાફી થાય નહીં, પણ હવે થઈ ગયું ફોટોગ્રાફી. તમે જોઈ શકો છો, જુઓ બધું જ ગોલ્ડનું છે અને બધી જ બુદ્ધ ભગવાનની મૂર્તિ હોય છે અને બહુ જ ફાઇન રીતે ડેકોરેટ કરેલું છે. જુઓ આ બી કેટલું ફાઇન છે. હવે આ મને હવે ખબર નથી પડતી કે આપણામાં તો માતાજીની મૂર્તિ હોય, એટલે એકચ્યુઅલી મને કંઈ ખબર નથી પડતી, પણ તે છતાં હવે આપણે જોઈ લીધું. જુઓ આ બધું જ કેવું ફાઇન છે, અને બધું ચાઇનીઝમાં લખેલું છે અને જોડે ઇંગ્લિશમાં બી લખેલું હોય છે, એટલે આપણને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ આ તો બધું છે ચાઇનીઝમાં લખેલું. અહીંયા બધું સમજાવેલું છે અહીંયા, પણ હવે
એ અમે લોકો વાંચવાના રહ્યા. અને અહીંયા મારા હસબન્ડ પ્રે કરવાના છે, એટલે પ્રે કરશે. અને આ ટેમ્પલમાં કેવું છે કે આપણે ચંપલ પહેરીને કે બૂટ પહેરીને આવીએ ને તો બી ચાલી જાય એમ, બૂટ ઉતારવાની જરૂર બી નથી. આપણે પ્રે કરવા બેઠા હોય ને તો બી કંઈ વાંધો નથી આવતો અહીંયા. અહીંયા આગળ બૂટ યા ચંપલ પહેરીને આપણે પ્રે બી કરી શકીએ છીએ, મીન્સ આપણા જ ચંપલ પહેરીને. એ બહુ સારું છે. એવું નથી કે આપણે હિન્દુમાં કેવું હોય કે જલ્દી ચંપલ કાઢી દઈએ ને પછી પ્રે કરીએ, એવું કંઈ હોતું નથી. અહીં આગળ જુઓ, મારા હસબન્ડ બી પ્રે કરી રહ્યા છે અને એ બી પાછા બૂટ પહેરીને આવી રીતે બેસવાનું અને બૂટ પહેરીને પ્રે કરવાનું. અને આ મેં એ બુદ્ધ ટેમ્પલની બહાર નીકળી ગયા છે અને અહીંયા આગળ અત્યારે હું આ જે કોન છે એને હું હાથ લગાવી રહી છું. હવે એ મને નથી ખબર કે એનાથી કોઈ વિશ પૂરી થાય, પણ સારું લાગ્યું અમને. પણ એ દિવસે બહુ જ ગરમી હતી. અમે બુદ્ધ ટેમ્પલ ગયા એ દિવસે. જુઓ બધો નજારો, બધા દૂર દૂર સુધી મંદિર જો પેલું દેખાયું તમને સામે, આ બાજુ બી છે. બધા દૂર દૂર સુધી મંદિર છે અને ત્યાં આગળ ઇન્ડિયન્સ પણ વધારે આવે છે. ચાલો હવે મળીએ, ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.